ગુજરાત કોંગ્રેસના આગેવાનો અને કિસાન સંઘર્ષ સમિતિના પ્રતિનિધિ મંડળે આજે પોલીસ ભવન પહોંચીને રાજ્યના પોલીસ વડાને રજૂઆત કરી હતી। કોંગ્રેસના કચ્છના ખેડૂતો પર પોલીસ દ્વારા અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપો કર્યા છે। રજૂઆતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ઉદ્યોગપતિઓ દ્વારા સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત સુધી ખેડૂતોની મંજૂરી લીધા વિના હેવી વીજ લાઇનના થાંભલા ઊભા કરી દેવામાં આવ્યા છે। ખેડૂતો જ્યારે પોતાના ખેતરોમાં થાંભલા નાખવાનો વિરોધ કરે છે ત્યારે એસઓજી, એલસીબી અને સ્થાનિક પોલીસની મદદથી આખા વિસ્તારને કોર્ડન કરીને થાંભલા નાખવામાં આવે છે અને વિરોધ કરતી મહિલાઓ પર પણ પોલીસ દંડા વડે અત્યાચાર કરે છે। કોંગ્રેસે પોલીસ પર અદાણી અંબાણીના એજન્ટ તરીકે વર્તવાનો આક્ષેપ કરીને જણાવ્યું હતું કે વિકાસમાં ખેડૂતો સાથ આપે છે, પરંતુ તેમને ક્યાંક ₹25 લાખનો તો ક્યાંક માત્ર 25,000 વળતર કેમ આપવામાં આવે છે। વધુમાં જમીન સંપાદનના નિયમો હોવા છતાં અને પાકને થયેલા નુકસાન મુજબ વળતર આપવાની તેમજ પાઇપલાઇન પોલ નાખ્યા બાદ જમીન યથાવત કરવાની કાયદાકીય જોગવાઈઓનું પાલન થતું ન હોવાનો પણ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। પ્રતિનિધિ મંડળે પોલીસનું કામ જનતાની સુરક્ષા કરવાનું છે, પરંતુ અહીં પોલીસ મોટા ઉદ્યોગપતિઓ અને બુટલેગરોની સુરક્ષા કરતી હોય તેવું લાગતું હોવાનો ગંભીર મુદ્દો પણ ઉઠાવ્યો હતો।